કોર્પોરેટ જગતનો એક બહુ જ ચોંકાવનારો આંકડો છે. એટલે જુઓ, 45 વર્ષથી વધુ ઉંમરના લગભગ 80% વ્યવસાયિકો પોતાની કારકિર્દીને એક નવી જ દિશા આપવા માંગે છે. હા, 80%? એટલે આ તો બહુ મોટો આંકડો કહેવાય. હા, બરાબર ને, 80% લોકો. પણ ખરેખર કેટલા લોકો આ નવો રસ્તો પકડવાની હિંમત કરે છે? માત્ર ને માત્ર 6% લોકો. એટલે કે બાકીના બધા જ લોકો ક્યાંક અટવાઈ ગયા છે? બિલકુલ. તો આ બહુ મોટો સવાલ છે કે બાકીના આ 74% લોકો ક્યાં અને કેમ અટવાઈ ગયા? આજના આપણા આ ગહન વિશ્લેષણમાં આપણે આ જ રહસ્ય સમજવાનું છે. આજનો આપણો સ્ત્રોત છે ધ સિલ્વર ઇવોલ્યુશન, બ્રિજિંગ ધ કરિયર ફિયર રિયાલિટી ગેપ. આ સ્ત્રોત ખરેખર એક એવા ભ્રમ પર પ્રકાશ પાડે છે જેણે લાખો તેજસ્વી મગજોને જાણે કેદ કરીને રાખ્યા છે. સાચી વાત છે. આખી પરિસ્થિતિને બરાબર સમજવા માટે આપણે એક દૃષ્ટાંત લઈએ. આપણે કલ્પના કરીએ કે એક વ્યક્તિ સ્વિમિંગ પૂલના બહુ ઊંચા હાઈ ડાઇવિંગ બોર્ડની છેક ધાર પર ઊભી છે. બરાબર. હવે નીચે જે પાણી છે તે એકદમ ઊંડું છે અને સુરક્ષિત છે, એટલે કે એમાં કૂદવાથી કોઈ જ નુકસાન થવાનું નથી. પરંતુ ઉપરથી નીચે જોતા જે ઊંચાઈનો ડર લાગે છે ને, હા, એ ડર જ વ્યક્તિના પગને ત્યાં જકડી રાખે છે. બિલકુલ, તે કૂદી શકતી નથી. સંશોધકો આ માનસિક સ્થિતિને જ ફિયર રિયાલિટી ગેપ કહે છે, એટલે કે ડર અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર. જુઓ, આ હાઈ ડાઇવિંગ બોર્ડનું ઉદાહરણ છે ને, એ માનવ મગજની કાર્યપ્રણાલીને બરાબર સમજાવે છે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો માનવ મગજ હંમેશા અજાણી સુરક્ષા કરતા જાણીતા દુઃખને વધુ પસંદ કરે છે, ખરું ને? હા, બિલકુલ. મગજને વાસ્તવિકતા સાથે કોઈ લેવા દેવા નથી હોતી. તેને માત્ર પરિચિત વાતાવરણ જોઈએ છે. કારકિર્દીના સંદર્ભમાં પણ આવું જ છે. લોકો જ્યાં છે ત્યાં ભલે દુઃખી હોય, પણ તે દુઃખ તેમની એક આદત બની ગયું હોય છે, એટલે તેમને એ દુઃખમાં જ સુરક્ષા દેખાય છે. સાચી વાત. જ્યારે નીચેનું પાણી એટલે કે કોઈ નવી કારકિર્દી સંપૂર્ણપણે સુરક્ષિત હોવા છતાં મગજ માટે તે અજાણ્યો પ્રદેશ છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાનું છે કે અહીં 6%નો આશ્ચર્યજનક આંકડો માત્ર આળસનું પરિણામ નથી, પણ એક બહુ જ મોટી સામાજિક અને માનસિક ગેરસમજનું પરિણામ છે. જો લાખો લોકો આ ડરના કારણે પેલા ડાઇવિંગ બોર્ડ પર જ થીજી જાય તો સરવાળે તેઓ પોતાના જીવનના સૌથી અમૂલ્ય વર્ષો વેડફી નાખે છે. અને જુઓ, જ્યારે આપણે અહીં વેડફી નાખવા કે ગુમાવવાની વાત કર્યા છીએ ને, ત્યારે મોટાભાગે સમાજમાં એવું માનવામાં આવે છે કે નુકસાન માત્ર પગારનું કે આર્થિક જ છે. હા, લોકો એવું જ વિચારતા હોય છે. હા, પણ સ્ત્રોત સ્પષ્ટપણે દર્શાવે છે કે આ નુકસાન આર્થિક કરતાં વધુ માનસિક છે. કારણ કે હવે નિવૃત્તિ અથવા રિટાયરમેન્ટનો અર્થ પહેલા જેવો રહ્યો જ નથી. હા, બહુ જ અગત્યનો મુદ્દો છે. ઐતિહાસિક રીતે આપણે જોઈએ તો 50 કે 60 વર્ષની ઉંમરને એક અંતિમ પડાવ માનવામાં આવતો હતો. બરાબર. કે હવે બસ આરામ કરવાનો. હા, પણ આજના સમયમાં મેડિકલ સાયન્સ અને જીવનશૈલીમાં જે મોટા બદલાવ આવ્યા છે ને, તેના કારણે જ્યારે કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમરે પહોંચે છે ત્યારે તેની પાસે હજુ 2 થી 3 દાયકાઓનું અત્યંત સક્રિય અને ઊર્જાવાન જીવન બાકી હોય છે. 2 થી 3 દાયકા એટલે બહુ મોટો સમયગાળો કહેવાય? બિલકુલ. આજના સ્ત્રોતના આંકડા મુજબ હાલમાં 38 મિલિયન એટલે કે 3 કરોડ 80 લાખ જેટલા વૃદ્ધ વયસ્કો સક્રિય રીતે કામ કરી રહ્યા છે. અરે વાહ! હા, 40 વર્ષ પહેલાની સરખામણીમાં આ આંકડો 2.5 ગણો વધારે છે. આને જ સંશોધકો અનરિટાયરમેન્ટની લહેર કહે છે. લોકો હવે માત્ર ગોલ્ફ રમીને કે બગીચામાં બેસીને પોતાનું વૃદ્ધત્વ વિતાવવા માંગતા નથી. એટલે કે તેમની અંદર હજુ પણ કંઈક નવું સર્જન કરવાની, કંઈક કરતા રહેવાની એક તીવ્ર ભૂખ જીવંત છે. અને આ ભૂખ માત્ર કોઈ સમય પસાર કરવાનો શોખ નથી. આની પાછળ એક અત્યંત શક્તિશાળી જૈવિક અને મનોવૈજ્ઞાનિક પ્રેરણા કામ કરે છે, જેને મનોવિજ્ઞાનની ભાષામાં જનરેટિવિટી કહેવામાં આવે છે. જનરેટિવિટી, આ શબ્દ બહુ રસપ્રદ છે. માનવ ઉત્ક્રાંતિ દરમિયાન આપણું મગજ એ રીતે વિકસિત થયું છે કે જીવનના ઉત્તરાર્ધમાં એટલે કે મોટી ઉંમરે વ્યક્તિને પોતાની કુશળતા, પોતાના દાયકાઓના અનુભવ અને જ્ઞાનનો ઉપયોગ કરીને સમાજમાં કોઈ મોટું યોગદાન આપવાની તીવ્ર જરૂરિયાત વર્તાય છે. એટલે કે આ માત્ર કોઈ સામાન્ય ઈચ્છા નથી?
ના, આ એક બાયોલોજિકલ ડ્રાઈવ છે. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવી નોકરીમાં અટવાઈ જાય છે જ્યાં માત્ર ફાઇલો જ આમથી તેમ કરવાની હોય, અને કોઈ અર્થપૂર્ણ યોગદાન જ ન હોય. બરાબર, ત્યારે આ જનરેટિવિટીની જરૂરિયાત સંતોષાતી નથી. પરિણામે મગજમાં ન્યુરોપ્લાસ્ટિસિટી ધીમી પડે છે. વ્યક્તિ પોતાની ઓળખ ગુમાવ્યાનો અનુભવ કરે છે અને અંદરથી એક ભયંકર ખાલીપો ઘર કરી જાય છે. આ જનરેટિવિટી અને ખાલીપાની વાતને સ્ત્રોતમાં આપેલા એક વાસ્તવિક ઉદાહરણથી બહુ સારી રીતે સમજાવી છે. તેમાં સારાહ નામની એક 52 વર્ષીય મેનેજરની વાત છે. આપણે કલ્પના કરીએ કે સારા કોઈ મોટી કંપનીમાં વાઇસ પ્રેસિડેન્ટ છે. હા. તે દરરોજ સવારે મીટિંગ્સમાં જાય છે અને તેના નિર્ણયોથી કંપનીને લાખોનો ફાયદો પણ થાય છે. બહારથી જોતા તેનું પ્રોફેશનલ જીવન કોઈ પણ યુવાન માટે એક સપના સમાન લાગે. હા, કોઈ પણ એવું જ વિચારે કે આ કેટલી સફળ છે. બિલકુલ. પણ અંદરથી સારાને ખબર છે કે તે માત્ર એક મશીનનો ભાગ બની ગઈ છે. તેને કોઈ એવું કામ કરવું છે જેમાં કોઈ મોટો હેતુ હોય, કોઈ સામાજિક બદલાવ લાવી શકાય. હા. પણ તે રાજીનામું આપી શકતી નથી. કારણ કે તેના મગજમાં સતત એક અવાજ ગુંજ્યા કરે છે કે હવે નવી શરૂઆત કરવા માટે બહુ મોડું થઈ ગયું છે. જુઓ, સારાનો આ જે ડર છે ને, તે કોઈ શૂન્યાવકાશમાંથી નથી આવતો. આપણી આસપાસનું વાતાવરણ અને જ્યાં કોર્પોરેટ કલ્ચર છે ને, તે આ ડરને સતત ખાતર પાણી પૂરા પાડે છે. ઉંમર આધારિત ભેદભાવ, જેને અંગ્રેજીમાં એજિઝમ કહેવાય છે, તે કોર્પોરેટ જગતની બહુ જ વરવી વાસ્તવિકતા છે. સાચી વાત. ઉંમરનો ભેદભાવ બહુ જ સામાન્ય થઈ ગયો છે. હા, સ્ત્રોતના આંકડા ઉપર આપણે નજર કરીએ તો ખ્યાલ આવે છે કે 74% વૃદ્ધ વયસ્કોને એવી દ્રઢ માન્યતા છે કે તેમની ઉંમર નવી નોકરી કે નવી તક મેળવવામાં સૌથી મોટો પહાડ બનીને ઊભી રહેશે. 74%. અને જુઓ, આ માત્ર કોઈ કાલ્પનિક ડર નથી. 64% લોકોએ તો ખરેખર પોતાના કરિયરમાં આ ઉંમરના ભેદભાવનો સીધો અનુભવ કર્યો છે. એટલે કે તેમને પ્રમોશનમાં કે નવા પ્રોજેક્ટમાં માત્ર ઉંમરના કારણે બાકાત રાખવામાં આવ્યા હોય? બિલકુલ. આ ઉપરાંત બીજો એક ભ્રમ એ પણ છે કે નવી શરૂઆત માટે જરૂરી કૌશલ્યો ક્યાંથી લાવવા. 22% લોકો એવું ખોટું માને છે કે તેમની પાસે નવી દિશામાં જવા માટે ટેકનિકલ કે અન્ય જરૂરી સ્કિલ્સ નથી. આ બધા પરિબળો ભેગા મળીને એક એવી કાલ્પનિક દિવાલ રચે છે જેને સારા જેવા લોકો ક્યારે ઓળંગી શકતા જ નથી. સાચી વાત. પણ અહીં એક બહુ મોટો અને કડવો પ્રશ્ન પૂછવો જરૂરી છે. સારા જેવા લાખો લોકો જ્યારે પેલા ડાઇવિંગ બોર્ડ પરથી પાછા ફરી જાય છે, ત્યારે તેઓ પોતાની જાતને એવું આશ્વાસન આપે છે કે ઓછામાં ઓછું તેમની પાસે નાણાકીય સુરક્ષા તો છે. પણ શું કોઈ એવી નોકરી કે જે દરરોજ આત્માને હણી રહી હોય, જેમાં મગજનો કોઈ જ વિકાસ ન થતો હોય, શું ત્યાં જ જળવાઈ રહેવું એ ખરેખર સુરક્ષિત છે? બહુ જ સારો પ્રશ્ન છે. આપણે જેને સુરક્ષા માનીએ છીએ ને, તે કદાચ એક ધીમું ઝેર છે. આર્થિક રીતે ભલે મહિનાના અંતે ખાતામાં પગાર જમા થઈ જતો હોય, પરંતુ માનસિક રીતે રોજે રોજ કટાવું એ લાંબા ગાળે સૌથી મોટું જોખમ છે. આ માત્ર એક જાણીતી અને આદત પડી ગયેલી જાળ છે, જેને સુરક્ષા માની લેવામાં આવી છે. આ બિલકુલ સાચું વિશ્લેષણ છે. માનસિક રીતે નિષ્ક્રિય થઈ જવું, પોતાની ક્ષમતાઓને દબાવી રાખવી, એ ભવિષ્યમાં ડિપ્રેશન અને અન્ય શારીરિક બીમારીઓને સીધું આમંત્રણ આપવા સમાન છે. હા, બિલકુલ. જેને લોકો સુરક્ષા માની રહ્યા છે, તે વાસ્તવમાં જિંદગીનું સૌથી મોટું જોખમ છે. જો સારાનો ડર વાસ્તવિકતાથી આટલો બધો વિપરીત છે, તો પછી એ જોવું બહુ રસપ્રદ બની જાય છે કે આ પેલા જે 6% લોકો છે, જેમણે ખરેખર આ બધી માન્યતાઓને ફગાવીને પેલા ડાઇવિંગ બોર્ડ પરથી કૂદકો માર્યો, તેમની સાથે ખરેખર શું થયું? હા, એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે જો ડર સાચો હોય તો 6% લોકો નાણાકીય રીતે બરબાદ થઈ જવા જોઈએ? તેઓ રસ્તા પર આવી જવા જોઈએ, ખરું ને? સામાન્ય રીતે લોકો એવું જ વિચારે, પરંતુ વાસ્તવિકતા આ માન્યતાઓના કુરચા ઉડાવી દે છે. જે 6% લોકો પરિવર્તન કરવાની હિંમત દાખવે છે, તેમના પરિણામો સાચે જ અકલ્પનીય છે. આંકડા સ્પષ્ટપણે જણાવે છે કે 82% લોકો જેઓ 45 વર્ષની ઉંમર પછી પોતાની કારકિર્દી બદલે છે, તેઓ નોંધે છે કે તેમનું આ પરિવર્તન અત્યંત સફળ રહ્યું છે. તેઓ માત્ર ટકી નથી રહ્યા, પરંતુ તેઓ તેમના આ નવા કામને, નવી દિનચર્યાને ખૂબ જ માણી રહ્યા છે. અરે વાહ! 82% સફળતાનો દર, આ તો બહુ મોટો આંકડો છે. સામાન્ય રીતે કોઈ પણ નવા સાહસમાં આટલો મોટો સફળતાનો દર ક્યાંય જોવા મળતો નથી. સાચી વાત છે.
અને સૌથી મોટી વાત એ છે કે આર્થિક રીતે પણ જે નુકસાનનો ડર હતો ને તે સાવ ખોટો સાબિત થાય છે. અચ્છા, એટલે કે નાણાકીય નુકસાન નથી થતું? ના, બિલકુલ નહીં. સ્ત્રોત મુજબ 45થી 54 વર્ષના જે લોકો સ્વેચ્છાએ પોતાની નોકરી બદલે છે કે નવો રસ્તો પકડે છે, તેમના પગારમાં સરેરાશ 7.4%નો વધારો જોવા મળે છે. ઓહ, આ તો ફાયદો થયો કહેવાય. હા, વળી લાંબા ગાળે રોજગારી જાળવી રાખવાની તેમની ક્ષમતા પણ નોંધપાત્ર રીતે વધે છે, કારણ કે તેઓ હવે વધુ ખુશ અને ઉત્પાદક છે. હમ આ આંકડાઓ સમાજની માન્યતાઓથી તો એકદમ વિપરીત દિશામાં જાય છે. પણ આની પાછળનું વિજ્ઞાન શું છે? મોટી ઉંમરે જ્યારે લોકો એવું માને છે કે શીખવાની ક્ષમતા ઘટી ગઈ છે, ત્યારે નવી શરૂઆત કરવા છતાં આટલી મોટી સફળતા કેવી રીતે મળે છે? જુઓ, આ જ આખા વિશ્લેષણનો સૌથી નિર્ણાયક અને રસપ્રદ ભાગ છે. આ સફળતા પાછળ માનવ મગજની એક વિશેષ શક્તિ કામ કરે છે, જેને મનોવિજ્ઞાનમાં ક્રિસ્ટલાઇઝ્ડ ઇન્ટેલિજન્સ એટલે કે સ્ફટિકીકૃત બુદ્ધિ કહેવાય છે. સ્ફટિકીકૃત બુદ્ધિ. હા, અને સમજવા માટે આપણે બે પ્રકારની બુદ્ધિ વચ્ચેનો તફાવત સમજવો પડે. યુવાવસ્થામાં વ્યક્તિ પાસે ફ્લુઇડ ઇન્ટેલિજન્સ હોય છે, એટલે કે માહિતી પર ઝડપથી પ્રક્રિયા કરવાની ક્ષમતા. પણ જ્યારે વ્યક્તિ 45 કે 50 વર્ષની વટાવે છે ને, ત્યારે તેના મગજમાં દાયકાઓના અનુભવોનો એક વિશાળ ડેટાબેઝ તૈયાર થઈ ગયો હોય છે. બરાબર, એટલે કે અનુભવોનું ભાથું. બિલકુલ. સ્ફટિકીકૃત બુદ્ધિ એટલે અલગ અલગ પરિસ્થિતિઓમાં રહેલી સમાનતા અને પેટર્નને તરત જ ઓળખી કાઢવાની અદ્ભુત ક્ષમતા. આ પેટર્ન ઓળખવાની વાતને એક વ્યવહારુ ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ કંપનીમાં એક 25 વર્ષનો યુવાન મેનેજર છે અને એક 50 વર્ષનો અનુભવી મેનેજર છે. જો વિદેશથી આવતો માલ મોડો પડે તો યુવાન મેનેજર પોતાની ઝડપી બુદ્ધિથી તરત જ કોઈ બીજો વિકલ્પ શોધી કાઢશે. તે સમસ્યાનો ત્વરિત ઉકેલ લાવશે. પરંતુ જે 50 વર્ષનો મેનેજર છે તેની પેલી સ્ફટિકીકૃત બુદ્ધિ તેને એ બતાવશે કે સપ્લાયરની વાતચીત કરવાની રીતમાં જે સૂક્ષ્મ બદલાવ આવ્યો છે ને, એ માત્ર એક માલ મોડો પડવાની ઘટના નથી. બિલકુલ, તે આખી સપ્લાયર કંપનીના નાદારી નોંધાવાના સંકેતો છે એવું તેને સમજાઈ જશે. તે 3 મહિના પહેલા જ આખી સપ્લાય ચેઇન તૂટતી જોઈ શકે છે. આ દીર્ઘદ્રષ્ટિ કોઈ પુસ્તકમાંથી નથી આવતી, તે અસ્ફટિકીકૃત બુદ્ધિમાંથી આવે છે. અને આ જ કારણ છે કે જ્યારે કોઈ અનુભવી વ્યક્તિ નવા ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે તે શૂન્યથી શરૂઆત કરતો નથી. તે નવી માહિતીને કોઈ એકદમ કોરી સ્લેટ પર નથી લખતો, પરંતુ તે પોતાના અનુભવોના એ વિશાળ જ્ઞાનકોશ સાથે જોડે છે. આ અનુભવજન્ય જ્ઞાન અને ભાવાત્મક શાણપણ જ તેમને કોઈ પણ નવી પરિસ્થિતિમાં યુવાનો કરતાં અનેક ગણા વધુ સક્ષમ બનાવે છે. આ આખી પ્રક્રિયાને જો ટેકનોલોજીની ભાષામાં મૂકવી હોય ને, તો આ કોઈ જૂના કોમ્પ્યુટરને ફેંકીને નવું બનાવવાની વાત જ નથી. બરાબર. આપણે કલ્પના કરીએ કે કોઈ વ્યક્તિ પાસે એક અત્યંત શક્તિશાળી, વર્ષોથી દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં ટેસ્ટ થયેલું એક મજબૂત સુપર કોમ્પ્યુટર છે. હવે જ્યારે તે વ્યક્તિ કારકિર્દી બદલે છે, ત્યારે તે માત્ર એ સુપર કોમ્પ્યુટરમાં એક નવું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી રહી છે. સાચી વાત. બહુ સરસ ઉદાહરણ છે આ. તેનું હાર્ડવેર એટલે કે પ્રતિકૂળતામાં ધીરજ જાળવવાની આવડત, જટિલ લોકો સાથે કામ લેવાની કળા, નિષ્ફળતા પચાવવાની તાકાત, આ બધું જ પહેલેથી ઉચ્ચ કક્ષાનું છે. નવું સોફ્ટવેર તેમાં નાખતાની સાથે જ તે મશીન અદ્ભુત રીતે કામ કરવા લાગે છે. આ સુપર કોમ્પ્યુટરની સરખામણી એ હકીકતને બરાબર સ્પષ્ટ કરે છે કે જો હાર્ડવેર મજબૂત હોય તો કોઈ પણ નવું કૌશલ્ય બહુ ઝડપથી આત્મસાત કરી શકાય છે. અને એટલે જ 45 વર્ષ પછી પણ લોકો જ્યારે નવો રસ્તો પસંદ કરે છે, ત્યારે તેઓ બહુ જલ્દી એક ક્ષેત્રમાં ટોચ પર પહોંચી લે છે. પણ જુઓ, જો આ વિજ્ઞાન આટલું જ સ્પષ્ટ છે, જો 45 કે 50 વર્ષની ઉંમરે મગજની આ સ્ફટિકીકૃત બુદ્ધિ તેના સર્વોચ્ચ શિખર પર હોય છે, તો પછી આપણો સમાજ અને આપણી સંસ્કૃતિ શા માટે એવો આંધળો વિશ્વાસ ધરાવે છે કે સફળતા માત્ર 20-22 વર્ષના યુવાનોનો જ ઇજારો છે? આ એક બહુ મોટો વિરોધાભાસ છે. ખાસ કરીને ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપની દુનિયામાં તો આ ગેરમાન્યતાએ બહુ જ ઊંડા મૂળ નાખ્યા છે. આ એક બહુ જ મોટી સાંસ્કૃતિક ભ્રામકતા છે, જે મુખ્યત્વે સિલિકોન વેલીની સફળતાની અતિરંજિત વાર્તાઓ અને ફિલ્મો દ્વારા આપણા મગજમાં ઠસાવવામાં આવી છે.
હા, ફિલ્મોમાં એવું જ બતાવતા હોય છે. બિલકુલ. જ્યારે પણ કોઈ સ્ટાર્ટઅપ ફાઉન્ડર એવો શબ્દ બોલે એટલે તરત જ આંખ સામે કોલેજમાંથી ડ્રોપ આઉટ થયેલો, હુડી પહેરેલો અને ગેરેજમાં કોડિંગ કરતો કોઈ 22 વર્ષનો યુવાન જ દેખાય છે. મીડિયા પણ આવા જ ઉદાહરણોને સતત બતાવ્યા કરે છે. પણ શું વાસ્તવિકતા ખરેખર આવી જ છે? શું આંકડા આ છબીને સમર્થન આપે છે? અરે બિલકુલ નહીં. વાસ્તવિક આંકડા આ છબીથી સાવ જ વિપરીત છે. અને તે કોઈ પણ વ્યક્તિ માટે આશ્ચર્યજનક હોઈ શકે છે. સત્ય એ છે કે 20થી 34 વર્ષના યુવાનોની સરખામણીમાં 55થી 65 વર્ષની વય જૂથના લોકો દ્વારા એક અત્યંત સફળ કંપની સ્થાપવાની શક્યતા 65% વધુ હોય છે. 65%? આ તો બહુ મોટો તફાવત છે. હા, 65%નો આ તફાવત કોઈ નાની બાબત નથી. વધુમાં, અમેરિકામાં હાલમાં જેટલા પણ ઉદ્યોગ સાહસિકો કામ કરી રહ્યા છે, તેમાંથી પૂરા 50% ઉદ્યોગ સાહસિકો 55 વર્ષથી વધુ ઉંમરના છે. વાહ! જે ઉંમરને સમાજ એક નબળાઈ તરીકે જુએ છે ને, તે વાસ્તવમાં વ્યવસાયની દુનિયામાં સૌથી મોટું અને સૌથી ધારદાર હથિયાર સાબિત થાય છે. પણ ચાલો આપણે સિક્કાની બીજી બાજુ પણ જોઈએ. આંકડા ભલે મોટી ઉંમરના લોકોની તરફેણમાં હોય, પરંતુ વાસ્તવિક દુનિયામાં જ્યારે કોઈ 55 વર્ષની વ્યક્તિ ટેકનોલોજી આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરવા જાય, ત્યારે તેને ઇન્વેસ્ટર્સ તરફથી કે સિસ્ટમ તરફથી ભેદભાવનો સામનો તો કરવો જ પડતો હશે ને? હા, સિસ્ટમમાં રહેલો એજિઝમ કોઈ એક રાતમાં તો ખતમ નથી થવાનો. બરાબર. તો આ મોટી ઉંમરના સાહસિકો આ પૂર્વગ્રહોને અને સિસ્ટમના બંધ દરવાજાઓને કેવી રીતે પાર કરે છે? આ એક બહુ જ વ્યવહારુ પ્રશ્ન છે. અને સાચું કહું તો મોટી ઉંમરના સાહસિકો સિસ્ટમના બંધ દરવાજા ખખડાવવામાં પોતાનો સમય જ નથી બગાડતા. એવું? તો એ લોકો શું કરે છે? જુઓ, આખી મિકેનિઝમ કેવી રીતે કામ કરે છે તે સમજીએ. જ્યારે કોઈ 22 વર્ષનો યુવાન ફાઉન્ડર ભંડોળ મેળવવા જાય છે, ત્યારે તેને ફ્રન્ટ ડોર એટલે કે મુખ્ય દરવાજાનો ઉપયોગ કરવો પડે છે. હા. તેણે સેંકડો કોલ્ડ ઈમેલ કરવા પડે, ઇન્વેસ્ટર્સના આસિસ્ટન્ટને પ્રેઝન્ટેશન આપવું પડે અને સિસ્ટમના દરેક ભેદભાવનો સામનો કરવો પડે. આનાથી વિપરીત, જ્યારે કોઈ 55 વર્ષની વ્યક્તિ મેદાનમાં ઉતરે છે, ત્યારે તે પોતાના દાયકાઓ જૂના પ્રોફેશનલ નેટવર્કનો ઉપયોગ કરે છે. બરાબર. એટલે કે ઓળખાણનો ફાયદો. બિલકુલ. તે કોઈ આસિસ્ટન્ટને ઈમેલ નથી કરતા. તેઓ સીધા જ એ કંપનીના સીઈઓને ફોન કરે છે, જેમની સાથે તેમણે 10 વર્ષ પહેલાં ગોલ્ફ રમતી વખતે કોઈ મોટી ડીલ ફાઇનલ કરી હોય. તેમનું આ નેટવર્ક એક બેકડોર એટલે કે પાછલા દરવાજા તરીકે કામ કરે છે. ઉંમરના કારણે જે બાહ્ય પૂર્વગ્રહો ઊભા થાય છે ને, તેને તેમનું આ સામાજિક મૂડીરોકાણ અને વિશ્વાસનું નેટવર્ક બહુ આસાનીથી ઓગાળી નાખે છે. આનો અર્થ એ થયો કે પેલા ભયાનક ડાઇવિંગ બોર્ડ પરથી કૂદકો મારવા માટે વ્યક્તિ પાસે પોતાની પેલી સ્ફટિકીકૃત બુદ્ધિ અને નેટવર્ક રૂપી પેરાશૂટ પહેલેથી જ તૈયાર હોય છે. સાચી વાત છે. એકદમ તૈયાર હોય છે. એટલે આંકડા, વિજ્ઞાન અને અનુભવ આ ત્રણેય પરિબળો મોટી ઉંમરના લોકોની તરફેણમાં મજબૂતાઈથી ઊભા છે. તો પછી હવે પ્રશ્ન એ છે કે વ્યવહારુ જીવનમાં રોજેરોજના ધોરણે કોઈ વ્યક્તિ આ ફિયર રિયાલિટી ગેપને પાર કરવા માટે કયા નક્કર પગલાં લઈ શકે? આ અંતરને કાપવા માટેનું સૌથી પહેલું અને પાયાનું પગલું છે કોગ્નિટિવ રિફ્રેમિંગ. એટલે કે વિચારવાની પદ્ધતિમાં પરિવર્તન. જ્યારે 50 વર્ષની ઉંમરે કામમાં અસંતોષ થાય, ત્યારે સમાજ તેને મિડલાઇફ ક્રાઇસિસ કહીને નકારાત્મક રૂપ આપી દે છે. પરંતુ હકીકતમાં આ કોઈ માનસિક કટોકટી નથી. આ તો માનવ ઉત્ક્રાંતિનો એક તબક્કો છે. બરાબર. યુવાનીમાં માણસ માત્ર પૈસા અને સામાજિક પ્રતિષ્ઠા માટે કરિયર બનાવે છે. પરંતુ 50 વર્ષ પછી તે આંતરિક સંતોષ અને અર્થપૂર્ણ યોગદાન માટે કોલિંગ એટલે કે જીવનના સાચા ઉદ્દેશ્ય તરફ વળે છે. આ પરિવર્તનને એક રોગ માનવાને બદલે એક સ્વાભાવિક વિકાસ તરીકે સ્વીકારવું જોઈએ. અને બીજું મહત્વનું પગલું છે કે મદદ માંગતા ખચકાવવું નહીં. મોટાભાગે લોકો એવું માને છે કે 50 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી હવે કોની પાસે સલાહ લેવા જવી, બધું જાતે જ ઉકેલવું પડશે. હા, અને આ જ સૌથી મોટી ભૂલ છે. આંકડા દર્શાવે છે કે આ વય જૂથના 84% નોકરી શોધનારાઓ સ્વીકારે છે કે તેમને કારકિર્દીમાં આ મોટો વળાંક લેવા માટે પ્રોફેશનલ મદદની જરૂર છે. 84% એટલે મોટાભાગના લોકો થઈ ગયા. બિલકુલ. પ્રોફેશનલ કરિયર કોચની મદદ લેવી, નવા જમાનાની સ્કિલ્સ શીખવા માટે મેન્ટર શોધવા અને પોતાના વિશાળ નેટવર્કનો સક્રિયપણે ઉપયોગ કરવો, આ બધું જ આ પ્રવાસનો અનિવાર્ય હિસ્સો છે. આ આખી ચર્ચામાંથી એક બહુ મોટી શક્તિ ઉભરીને સામે આવે છે,
જેનો સ્ત્રોતમાં પણ ખાસ ઉલ્લેખ છે. 50 વર્ષની ઉંમરે વ્યક્તિને કદાચ એ બરાબર ખબર ન હોય કે તેને ભવિષ્યમાં બરાબર કયું કામ કરવું છે, પરંતુ તેને એ બિલકુલ સ્પષ્ટ હોય છે કે તેના માટે હવે શું કામ નહીં કરે. હા, આ એલિમિનેશન પ્રોસેસ એટલે કે બાકાત રાખવાની પ્રક્રિયા એક અદ્ભુત સાધન છે. બિલકુલ. જુઓ, યુવાનીમાં આપણે એક ખુલ્લા મેદાનમાં હોઈએ છીએ, જ્યાં દરેક દિશામાં દોડવાનું મન થાય છે, બધું જ અજમાવી લેવું હોય છે, જે બહુ થકવી નાખનારું પણ હોય છે. પરંતુ દાયકાઓના અનુભવ પછી વ્યક્તિ પાસે એક સ્પષ્ટ માપદંડ હોય છે. તેને ખબર હોય છે કે મને હવે માઇક્રો મેનેજમેન્ટ પસંદ નથી, અથવા મને હવે કોર્પોરેટ પોલિટિક્સમાં રસ નથી, અથવા તો મારે હવે 80 કલાક કામ કરવું નથી. જીવનમાં શું નથી જોઈતું તેની આ સ્પષ્ટતા એક શિલ્પકારની છીણી જેવી છે. બહુ સરસ સરખામણી કરી. જેમ શિલ્પકાર પથ્થરમાંથી નકામો ભાગ કાઢી નાખે છે અને અંદરથી સુંદર મૂર્તિ પ્રગટ થાય છે ને, તેમાં એલિમિનેશન પ્રોસેસ વ્યક્તિને તેના સાચા લક્ષ્ય તરફ સચોટ રીતે દોરી જાય છે. તે ખોટી દિશામાં વેડફાતી ઊર્જાને બચાવી લે છે. અને આ બચેલી ઊર્જા જ તેમને નવા ક્ષેત્રમાં પેલા 82% સફળતાના દરમાં લાવીને મૂકી દે છે. તો ચાલો આજના આ ગહન વિશ્લેષણના તારણોને આપણે એકત્રિત કરીએ. જે લોકો પેલા ડાઇવિંગ બોર્ડ પરથી બહુ મોડું થઈ ગયું છે તેવા ભ્રમને તોડીને નીચે કૂદકો મારે છે, તેઓ બરબાદ નથી થતા, પરંતુ 82%ના અત્યંત ઉચ્ચ દર સાથે સફળતાના નવા શિખરો સર કરે છે. બિલકુલ. ધ સિલ્વર રિવોલ્યુશન એ માત્ર કોઈ કાગળ પરનો ખ્યાલ નથી, તે વાસ્તવિક દુનિયામાં અત્યારે જ આકાર લઈ રહ્યો છે. આજના ઝડપથી બદલાતા વ્યવસાયિક જગતને જ્યાં માત્ર ઉતાવળા નિર્ણયો લેવાય છે, ત્યાં આ દાયકાઓથી સ્ફટિકીકૃત થયેલા શાણપણની અને ધીરજની સખત જરૂર છે. આંકડા અને વિજ્ઞાન સંપૂર્ણપણે હિંમત કરનારની તરફેણમાં છે. ડરના પડદા પાછળ છુપાયેલી આ સુંદર વાસ્તવિકતાને સ્વીકાર્યા પછી હવે ત્યાં ડાઇવિંગ બોર્ડ પર જડ થઈને ઊભા રહેવાનો કોઈ તર્ક બચતો જ નથી. પણ આ સમગ્ર ચર્ચાના અંતે એક એવો વિચાર મગજમાં આકાર લઈ રહ્યો છે જે માત્ર વ્યક્તિગત સ્તરે નહીં પરંતુ વૈશ્વિક સ્તરે બહુ મોટી અસર ધરાવે છે. આપણે અત્યાર સુધી સારાહ જેવા 74% લોકોની વ્યક્તિગત યાત્રા અને તેમની ખોટ વિશે વાત કરી. પરંતુ જો આપણે આખી સ્થિતિને વિશાળ દૃષ્ટિકોણથી જોઈએ તો હાલમાં 38 મિલિયન એટલે કે 3,80,00,000 જેટલા વૃદ્ધ વયસ્કો સક્રિય છે. આપણે જોયું કે જનરેટિવિટી એ માનવ સમાજને આગળ ધપાવતું સૌથી મોટું એન્જિન છે. સાચી વાત છે. હવે જરા કલ્પના કરીએ કે આ લાખોની સંખ્યામાં રહેલા અનુભવી, જ્ઞાની અને સ્ફટિકીકૃત બુદ્ધિ ધરાવતા લોકો જો માત્ર એક ખોટા ભયના કારણે કોઈ જ પગલું ન ભરે, જો તેઓ કંટાળાજનક નોકરીઓમાં માત્ર સમય પસાર કરતા રહે અને તેમની એ ઊર્જા ક્યારેય સમાજ સુધી પહોંચે જ નહીં, તો શું થશે? આ તો એક બૌદ્ધિક દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ કરશે. સમાજ પાસે રહેલો સૌથી મોટો જ્ઞાનનો ભંડાર આમ જ વેડફાઈ જશે. આ જ સૌથી મોટો ડર છે. માત્ર કોઈ એક વ્યક્તિનું કરિયર અટકી જવું એ કદાચ નાની બાબત હોઈ શકે, પરંતુ લાખો લોકોની આ સામૂહિક નિષ્ક્રિયતા, દાયકાઓથી એકઠું થયેલું શાણપણ આવનારી પેઢીને ન મળવું, શું આ એક વૈશ્વિક ખતરો નથી? ચોક્કસપણે બહુ મોટો ખતરો છે. જ્યારે આપણે આર્થિક મંદીથી આટલા બધા ડરીએ છીએ, ત્યારે આ બૌદ્ધિક મંદી અને લાખો તેજસ્વી મગજોનો આ સ્થગિત થઈ ગયેલો પ્રવાહ આર્થિક નુકસાન કરતાં અનેક ગણો મોટો વિનાશ નોતરી શકે છે. આ માત્ર કોઈ એક વ્યક્તિનું નુકસાન નથી, આ સમગ્ર માનવજાતનું નુકસાન છે. આ ખરેખર એવો વિચાર છે જે ઊંઘ ઉડાડી દે તેવો છે. આ વિચાર ચોક્કસપણે એક નવી જ દિશામાં વિચારવા મજબૂર કરે છે. આ એક એવી ખોટ છે જેને કોઈ બેલેન્સ શીટમાં માપી શકાતી નથી. તેથી જ પેલા હાઈ ડાઇવિંગ બોર્ડ પર ઊભેલા તમામ લોકો માટે આ માત્ર એક કરિયરની પસંદગી નથી, પરંતુ તેમની એક કૂદકાની રાહ આખો સમાજ જોઈ રહ્યો છે. નીચે પાણી સંપૂર્ણપણે સુરક્ષિત છે, ડર માત્ર ઊંચાઈનો છે. આ વિચાર સાથે જ આજના આ ગહન વિશ્લેષણને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. વિચારતા રહેજો અને વાસ્તવિકતાને ડર પર વિજય મેળવવા દેજો. આવજો.